હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ માય ચેનલ સની ટુંડિયા બ્લોગ્સ. અને તમને બધાને આજે આપણે પાછો એડવેન્ચર બતાવો. કાલનો બ્લોગ આપણે બહુ જલ્દી સમાપ્ત કરી દીધો, પણ આજે એવું નહીં થાય. કાલે એક ઇમરજન્સી કામ હતું એટલે ઘરે આવતો રહ્યો. પણ આજના બ્લોગમાં પાછું એક એન્ટરટેનમેન્ટને બધું તમને જોવા મળશે અને કંઈક નવું બ્લોગમાં શીખ્યો જે બી તમને બધાના આજના બ્લોગથી ખબર પડી જશે. ઓકે, અને આપણે અત્યારે નીકળીએ છીએ, તૈયાર બિયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ બોલ્યો, આજે બોલ્યો, કાલે ટપકો આપ્યો ને આજે ભાઈ બોલ્યો જય માતાજી ગુડ મોર્નિંગ. બાકી કઈ બોલતો નતો ભાઈ, મોટો માણસ હતો. ભાઈ જો પાણી બાણી પી રહ્યો, ચમકાય. કેવું ભાઈ, મજામાં? કુમતાજીનો વિડીયો બનાવો. હવે બનાવ્યો ને નાખી દેશો, કાલ સવારે યુટ્યુબમાં જોઈ લેશે. આવી ગયા ડિમાન્ડ માટે આવી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છે નગર પેલા મંડળે પેલા બરાબર લેવા. આખું જો આવી રહ્યું આપણે આ જ હવે વાડ જ ગાંધી આશ્રમ બાજુ, પણ અત્યારે એ બંધ છે એટલે અહીંયાથી ડિવાઈડ કર્યો છે. આપણે મેમનગર આવી ગયા છે ભાઈ. આજે બ્રિજ ના ચડ્યા, ભૂલી ગયો બ્રિજ ચડવાનું મારા ભાઈ, તો નીચે આવવું પડ્યું મારા ભાઈ. આ જો હે આ લોકો એવા ટ્રાફિકમાં ધાય આવવાના જો એક આ ભાઈ આવ્યો છે. આજો આ બીજો ત્રીજો આ બધા રોંગ વેમાં નીકળ્યા પછી બોમ્બ પડી જાય આ લોકોની. ખબર પડે કે ભાઈ મહેમાન આવ્યા, મહેમાન આવવાનું ને તમારા બીજું થોડી આવે. પોલીસ વાળા શું કરે, રોંગમાં ત્યાં જાય નહીં મારા. બીજો આવ્યો જો આ એક આવલો બે તો આ એક ગયો, આ બીજો, આ ચોથો ને આવું ને આવું જોઈએ. આપણે આવી ગયા ઓફિસ. મારા ભાઈઓ બધા આજો ડેરી બાબતો તડકો લાગી રહ્યો ભાઈને, ફૂલ તડકો લાગી રહ્યો. અને આપણે પહોંચી ગયા ઓફિસ. એ રહ્યો જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેવું બધા જોયું? રોજ આપણે જય માતાજી તો કહેવાનું ભાઈ. આ કાકા જ્યાં જમવા જાઓ કાકા? થોડું જમવાનું યાર. અરે મેં કીધું યાર ચા બા પીવા જતા હોય યાર, એમાં શું થઈ ગયું? બાથરૂમ જાઓ છો ને? આવો તમે બી મારા બ્લોગમાં આવો. વિડીયો સુધી હા, યુટ્યુબ પર રોજ નાખું કાકા. તમે શું વાત કરો? તમે બધા આવો છો મારા બ્લોગમાં. જો ગાઈસ આપણે જઈ રહ્યા છે જમવા. બધા અહીંયાની લિફ્ટ તો બધી બકવાસ છે એટલે આપણે હેડીને જ જવાનું. રસમાં મારથી નીચે જવું તો જ મેળ પડે. એ તો શું થાય કઈ ના જો એને એક નંબર અને વીઆઈ અને જો એક નંબર S24 અલ્ટ્રાનું ઝૂમિંગ તો એક નંબર જ છે મારા ભાઈ. તમે બધાને જુઓ, બધાને કંઈક નવું નવું આપણે બતાવી તો આપણે જોઈએ ફટાફટ નીચે. આજે મૂકો આવ્યો છે કે નહીં જોઈએ આપણે બધા. પછી કહીએ હવે આરસીબી જીતે એની ખુશી તો એણે બહુ બનાવી લાગે એટલે આવતો જ નહીં મૂકો. હવે હેલો મળીએ આપણે બધા નીચે, તમને મસ્ત બતાવીએ કંઈક હોય તો. હલો ગાઈસ, આપણે આવી ગયા એનું સ્માર્ટ બજાર અને આવી રહ્યા આપણે જો અહીંયા તો બધા જો છાયડામાં મોજ કરી રહ્યા. અને આપણે જઈ રહ્યા છે ચા પીવા. આટલી ગરમીમાં મારા ભાઈ ચા બા પીએ, મોજ કરીએ. હવે નાસ્તો કરવો તો ગરમીમાં ના કરે, બહારનું લોકો લઈને આવ્યા ક્યાં સુધી રાખ્યું હોય આપણને ખબર હોય નહીં. કંઈ ગરમ કરીને આપણને પધરાઈ દે, આપણું રાત્રે પછી બૂમ પડી જાય. એના કરતાં ચા પીવાની મસ્ત ગરમા ગરમ, આપણું શરીર બી ગરમ, દિમાગ બી ગરમ. ઉપર જઈને ઠંડુ પાણી પીવાનું એટલે ઠંડા મારા ભાઈ. આજે નહીં આવે જો મૂકો. ચલો ભાઈ ચા બા પીએ. ચાલો પીવડા આવ્યું જો અઝોટ અને એનો મામો ચા વાળો ને એવું બહુ છે ભાઈ યાર. એટલી ગરમીમાં બધા કામ કરતા ને આપણે ઠંડુ બી જો ત્યાં, પણ ઠંડુ આપણે નહીં પીવું. ઠંડુ કંઈ ના કરે, સિલિન્ડર રસ બસ ખાલી એનર્જી દે આપણે. એનર્જી તો આપણે ચાથી નથી મળે. બાકી તો પેલાનું નામ બી ચેન્જ થઈ ગયું. રેડી થઈ ગયા, ચા બા પી લીધી. તમે જોશો ચા બા તો પીધી જ અમે. તો આપણે નીકળી રહ્યા છે ઉપર જવા માટે. ઉપર તો જવું પડશે ને, તો નોકરી કોણ કરશે, પગાર કોણ આપશે હર મહિને? હજી તો આપણે એટલા સક્સેસફુલ તમે લોકો કરશો ત્યારે થશે, એમનો થોડી થશે મારા ભાઈઓ. અને આ જુઓ એને એક નંબર. આ તો વ્યૂ છે એનો જોરદાર. ઝાડ બધા ગોઠવે છે જો, આ બધા બેઠા છે.
ઠંડીનો આનંદ ઉઠાઈ રહ્યા વિરાન ગરમી કેટલી તો બેસે જ નહીં લોકો યાર બેસે વગર થોડી કઈ થાય ऐसे ही गए तो ही काम होगा पानी पानी खाना वाना खा पा के सब मौज करता हશે અને આપણે બી હવે ઉપર જઈ રહ્યા છે આ જો પહોંચી ગયા તો આવી ગયો ને સમીરભાઈ જોયો ને આ સમીર જોરદાર હોય ગાંડું પાકા અમારા જોડે નહીં ઉપર તો બહુ મોટો માણસ થઈ ગયો હવે તો ઓફિસમાં જવાબ આપી તો આપણી પાછળ વાત કરે અમારે બોલો એવો માણસ છે હા તો હસી રહ્યો ચલો ગાઈસ આપણે રેડી થઈ ગયા ઘરે જવા માટે બધા તમે લોકો બી તમે જોઈ શકો છો મિલનભાઈ આજે નીકળી ગયા ને આપણે હજી બાકી છીએ એટલે હવે આપણે બી નીકળીએ છીએ બરાબર આપણે તમે ઘરે જઈને આપણે આજનું એડવેન્ચરમાં એટલું બધું નથી પણ તમે જોજો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો બે લાઇકન અહીંયા નીચે આવશે તમે इसमें तेरा घाटा मेरा कुछ नहीं जाता ज़्यादा प्यार हो जाता तो मैं सह नहीं पाता મારા બતાવો આપણે અહીંયા કાળી ગામ મારા ભાઈઓ બધા આજે દરિયો કરવાનો ભાઈ હવે આપણો વોશિંગ સેન્ટર કાળી ગામની અડધી બધી ગાડીઓ અહીંયા જ વોશિંગ આ લાલ ડબ્બો આવ્યો ભાઈ 74 પંખો એક નંબર એક જ બસ ચાલે ભાઈ કાળી ગામમાં એનાથી વધારે કોઈ જ નહીં સમજ્યા ને મારા ભાઈઓ રીતે જવું પડે આવી બુક પડાવી પડે એ તો તમે પડે કાળી ગામ એટલે સૌથી બેસ્ટ પડશે કાકા અમદાવાદમાં જોજો બધા કાળી ગામવાળા હેલો ગાઈસ કેમ છો મજામાં બધા આપણે ઘરે પહોંચી ગયા તો મને એક વાર્તાના લીધે મારા કામ રહી ગયું અને આપણે કાલેથી થોડું ટ્રાય કરશો કે સારો બ્લોગ બનાવીએ અને કંઈક કમી હોય તો તમે લોકો કમેન્ટ પ્લીઝ કરો યાર કેમ આવું કરો છો અને જો આપણે આઈપીએલ ચાલુ કરી દીધી જોવાની આઈપીએલ જોઈ રહ્યા છે આઈપીએલ જોઈએ છે ઘરે આવી ગયા છે આ મારી સિસ્ટરના લગ્ન છે આપણે જવાનું છે સન્ડે ઇઝ ફંડે સન્ડે ઇઝ ફંડે 26/4/2000 રવિવાર બરાબર ઓકે અને મારી મેઇન વસ્તુ તો ભૂલી જ ગઈ શું લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો પ્લીઝ કંઈક નવું બ્લોગમાં કંઈક નવું કંઈક બતાવવું હોય તો તમે મને કહેજો સજેશન આપો તો હું કંઈક કરું પ્લીઝ તમે મારો બ્લોગ પૂરો નથી જોતા તમે જુઓ મને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મિની બ્લોગ બી હું યુટ્યુબ ઉપર નાખી રહ્યો છું તમે મિની બ્લોગ બી જુઓ તમને મજા આવે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સબસ્ક્રાઈબ નથી કરતા તમે ખાલી જોઈને જતા રહો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો